ફાઇનલી સૂકી મેગી બની ગઈ છે ને સૂકી મેગી કોણ કોણ બનાવે છે કોમેન્ટમાં લખજો ને અમારા ભાણુભા જો મેગી ખાવા લાગી ગયા છે ને અમારા મેડમ છે જો મેગી ખાય છે ને અમારા ભાણુભા કહે છે બધાને લાઈક કરો એમ લાઈક કરજો અમે બનાવેલી છે સૂકી મેગી કંઈક આ રીતની કોની કોની ઘરે સૂકી મેગી બનાવે કોમેન્ટમાં જોડેથી કહેજો ને આ મેગી બનાવી છે તમે બધા ઘરે બનાવો એવી અમારા ભાઈ માટે અમારો ભાણુભા જો ખાય છે કેવી લાગી હેલો મિત્રો કેમ છો બધા મજામાં હોકે તે બધા મજામાં દેશો તો કન્ટિન્યુ બ્લોગ તો આપણે કરવા મળવાના છીએ કારણ કે ઘણા બ્લોગમાં હું કહેતો હોય તો પણ મિત્રો કામ એટલું વધી જાય છે ને તો કન્ટિન્યુ બ્લોગ નથી કરી શકતો તો હવે મહિના દિવસથી બધા લગ્નમાં ને બધા કામ કરતા હતા તો હવે લાગી ગયા છે પાછા ફરીથી કામ ને મારા મેડમજી જો નવી ઘંટી ચાલુ કરી છે કંઈક આ રીતની હું કહેશો હવે તો હવે તું બ્લોગ ઉતારી કે નહીં ઉતારી કેમ શું કામ નહીં ઉતારી હલો આન્સર તો આપો અમને અમારા મેડમજી જો કામે બેસી ગયા છે ને કન્ટિન્યુ હવે કામ કરવામાં લાગી જવાનું છે ને બ્લોગે હવે કન્ટિન્યુ આપણે હાવ નવરા થઈ ગયા છે કન્ટિન્યુ બ્લોગે આવશે ને આ ગાળો તો હાવ બંધ છે તમને બ્લોગમાં બતાવી રહ્યો છું ને આમાં એક ઘંટી ચાલુ કરી દીધી છે કારણ કે મંદીનો માહોલ છે થોડો એટલા માટે હવે 4 મહેનત જિંદાબાદ આપણે એવું કરવાનું છે ને આગળ બધું હું કરી એ તમને બતાવી તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 12:24 ને અમારા મેડમજી તો જો હજી કામ કરે છે કેટલા સમયથી કામે બેઠા નથી એટલે કામ કરે છે ને જમવાનો મિત્રો ટાઈમ થઈ ગયો છે બપોરા કરવાનો તો મેં કીધું કે ચાલ જમી લઈએ હવે તો એને કંઈ જમવા આવું નથી કારણ કે એમ કહે છે કે તરખુણિયા મારવાના છે તળિયાની અંદર તો મારા મેડમજી જો તરખુણિયા આ રીતના મારે છે એને મોઢાની સ્માઇલ જુઓ તમે તો એનો તો મિત્રો નથી જમવું પણ હવે હું તો જમવા જાઉં કારણ કે આપણે તો જમવા જોઈએ ને પાછો બપોરે ફર્સ્ટ ક્લાસ માવો બાવો ચડાવી કામે લાગી જઈએ ને નીચે બધા શું કરે છે મિત્રો જોઈએ ને પપ્પા જો ડુંગળી લાવ્યા હતા એ ફાઇનલી મિત્રો એ નાખી દીધી છે નીચે કારણ કે હવાની અવર જવર રહે તો ડુંગળી સારી રહે ને બાકી તો જો તમને આજ મેં વ્લોગમાં તમને મારું સ્પેશિયલ લોકેશન બતાવ્યું નથી ને હા છે મિત્રો આપણું સ્પેશિયલ લોકેશન તમે કંઈક નજારો જોઈ શકો છો ને હમણાં બકાલામાં તો મિત્રો કાંઈ નથી કારણ કે મહિના દિવસમાં હું હતો લગ્નમાં ને લગ્નમાં કાંઈ હમણાં પાણી એવું કોઈ કારણ કે ટાઈમ લાગ્યો નથી તો મારા મેડમજીને હજી એકવાર બોલાવતા આવી કે ચલો જમવા તો અત્યારે જો ઓફિસને એવું બધું બંધ છે ને મારા મેડમ છે હાલો ને હવે તો મેડમ જેમ કહે છે કે અભી આતે હૈ હમ इसका मतलब हुआ કે હું હમણાં આવું છું મારી ગુજરાતી કાઠિયાવાડી ભાષામાં ને મિત્રો તમને બધાને કોમેડી કેવી લાગે છે કહેજો ફાઇનલી મારા ટોમભાઈ જોઈને નીચે બેઠા છે કારણ કે હવે ઉનાળાનો ટાઈમિંગ થઈ ગયો છે તો કૂતરાને અત્યારે થોડુંક વહેમું લાગે તો અમારા ટોમભાઈ જો અહીંયા બેઠા છે ફર્સ્ટ ક્લાસ રીતે બેઠા છે અને જો બગાસા ખાય છે શું કેવું ટોમભાઈ એ ટોમલી હાલ હાલ તો આ છે મારા ટોમભાઈ ને અમારી ચોકીદારી કરે છે સામે બેનની બધા આવે છે ને આ છે મિત્રો જો રીંગણીનો રોપ કરેલો છે ને આ છે અજમો જો ભજીયામાં નાખવાનો હોય ને આ છે વાલોના વેલા તો અત્યારે તો જો બસ જમવા જઈશું નીચે બપોરા કરવા ને અમારા કૃષ્ણા મેડમ જો શું કરે છે ખબર નથી ને મમ્મી કરે છે આરામ કારણ કે મમ્મીની હમણાં તબિયત સારી નથી ને બાકી તો બસ જો બધું કામ કરે છે ને બેનની બધા આવે છે અમારા જ્યોતિબેન છે એ સામેના કારખાને કામે જાય છે આ છે અમારા બેન કારખાનેથી કામે આવી જાય છે ને જમવાનું અહીંયા હોય છે ઘરે એટલા માટે બધા ભેગા મળીને બપોરા કરીએ ને બાકી જલસા કરીને વાવા ને તમે પણ બપોરા કરી લેજો ને હમણાં તમને બધાને બતાવું જમવામાં શું છે ને આ છે મારા કૃષ્ણાબેન નાયા ધોયા વગરના કેવા લાગે ટાટા કીધે ટાટા ટાટા કીધે તો ટાટા
ફાઇનલી સૂકી મેગી બની ગઈ છે ને સૂકી મેગી કોણ કોણ બનાવે છે કોમેન્ટમાં લખજો ને અમારા ભાણુભા જો મેગી ખાવા લાગી ગયા છે ને અમારા મેડમ છે જો મેગી ખાય છે ને અમારા ભાણુભા કહે છે બધાને લાઈક કરો એમ લાઈક કરજો અમે બનાવેલી છે સૂકી મેગી કંઈક આ રીતની કોની કોની ઘરે સૂકી મેગી બનાવે કોમેન્ટમાં જોડેથી કહેજો ને આ મેગી બનાવી છે તમે બધા ઘરે બનાવો એવી અમારા ભાઈ માટે અમારા ભાણુભા જો ખાય છે કેવી લાગી હે તીખી લાગી ને અમારા મેડમજી તો રિવ્યુ લઈ કેવી લાગી છે ચાખો ગરમ હશે ચાખા પહેલાં કહી દીધી મેગી મસ્ત લાગી છે ને મારા ભણુભાઈને પાછા પૂછી લે કેવી લાગી ભણવા હે ને હારી તીખી લાગે તીખી લાગે એટલે અમારા ભણુભા કહે છે નથી હારી ને બાકી બસ જો હું કદા ખાવાનું ચાલુ અમારા ભણુભાઈને જવા હોડે જવા મહિના છે મમ્મી ખાય છે ઓલા પણ મેગી તમને ઝૂમ કરીને બતાવો તો કંઈક આ રીતના અહીંયા મેગી ખાય છે અને કૃષ્ણના હારો રિસ્કો પણ નાખે છે તો ચલો મિત્રો હું પણ મેગી ખાઈ લઉં ને તમે પણ ખાઈ લેજો તમારે કોઈ પણ ખાવી હોય તો મારા ઘરે આવી આવજો આપણે એડ્રેસ આપી દઈશું તો મળીશું આપણે સાંજે હવે તો ફાઇનલી મિત્રો બીજો દિવસ છે અને જમવાની તૈયારી થઈ ગઈ છે બપોરની તો બચ્ચો જમવા જઈ છે અમારા કૃષ્ણ મેડમ તો જાગી ગયા છે ઓલરેડી ને મમ્મી ને કૃષ્ણ બેનને રમે છે અને અમારા ટોમભાઈ કાયમની જેમ જાય આરામ કરે છે ઉપર બાકી જો નાળિયેરીને એવું બધું ફર્સ્ટ ક્લાસ છે બાકી બધા જો કામ કરે છે ને જમવાની ફૂલ તૈયારી થઈ ગયેલી છે મિત્રો તો વિડીયો અપલોડ આપણે નહોતો કર્યો કારણ કે એનું કારણ હતું કે આપણે સિમ કાર્ડમાં નેટવર્ક રિચાર્જ પૂરું થઈ ગયું હતું એટલા માટે રિચાર્જ નહોતું તો કાંઈ ઇન્ટરનેટ હોય નહીં એટલા તો વિડીયો અપલોડ ન થાય વ્લોગ તો એટલા માટે જો અપલોડ નહોતો કર્યો અને હમણાં થોડીક ખરીદી કરીને લાવી છે સોનું રાધા કૃષ્ણની મૂર્તિની એવું તમને હું બતાવું તો આ રીતની જો કંઈક મૂર્તિ છે રાધા કૃષ્ણની આ મૂર્તિ તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી બતાવજો ને બીજી પણ મૂર્તિ લાવેલી છે રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી મહારાજની તો એ મૂર્તિ પણ હું તમને બતાવું તો કંઈક મૂર્તિ જો આ રીતની છે ને આ છે બંને હાથી એક આ બાજુ છે એક આ બાજુ છે ને આ છે રામ ભગવાનની મૂર્તિ સીતામાં છે હનુમાનજી મહારાજ છે લક્ષ્મણજી છે ને આ છે ગાડું અને બાકી તો જો રૂમ ફર્સ્ટ ક્લાસ બધું શણગારી નાખ્યો છે હજી ડેકોરેશન થોડુંક કરવાનું બાકી છે તો આ વ્લોગ બહુ મિત્રો થઈ જાય લાંબો તો આ વ્લોગને આપણે અહીંયા વિરામ લઈશું અમારો વ્લોગ તમને મિત્રો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વ્લોગ જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું મિત્રો નવા વ્લોગમાં ત્યાં સુધી બાય.